હેલો ગાઈસ, નમસ્કાર. સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. મોટામાં ચોકલેટ છે, જ્યાં લેવા જેવો છે તો ચાર્જર બાર્જર બધું લઈ લીધો હોય ને નીકળી અહીંયાથી ઘરેથી. આ બધાનો આભાર માનવાની જરૂર નથી, મારા ઘરના છે. આ લોકોને શું આભાર દેવાનો? અને મારી મામી છે ને, ખબર નહીં શું આ જન્મમાં મારી મામી શું કામ છે. કામ નથી મારી મામી. રુદુ આય કર દે. વાહ, આમ ન હોય જેવી કદે ગયું 800 નો પીર છે એના બાપ ઉપર આ એક જ ગયો છે. આ તો કોના ઉપર ગયો છે ખબર નહીં. આ એના મામા ઉપર ગયો. સારી યાદ હવે આવ્યો મને. હવે નીકળીએ ભાઈ દ્વારકા માટે. દર્શન કરીએ, કેવા દર્શન થાય છે એ જોઈ લઈએ અને તમને પણ કહેશું. વડે લાવે દ્વારકા જ. હવે ફોર્મેલિટી કરીએ મારી મામી. પેલા ના કીધું નાસ્તાનું. હા, એ ફોર્મેલિટી કરે. એની ફોર્મેલિટી ચાલુ છે. આપણે જઈએ દ્વારકા. આ લોકોને ખબર નથી ભાઈ, તમને પણ નહીં ખબર હોય. મારો એક ઘરમાં મારા મતલબ સગામાં બધા મારા ઘરમાં મારું નામ છે ને અજય છે. આ લોકો પેલા આવીને પૂછે અજય, મારા ભાઈનું નામ વિજય એટલે મારું નામ અજય. તો મળી હાલો ને. હા જો મિત્રો રેડી થઈ ગયા ભાઈ ભાઈ. ચાલો હવે ડાયરેક્ટ દ્વારકા મળીએ. દ્વારકામાં જ ડાયરેક્ટ બ્લોગ કરીએ. હા જરાક લઈ લેજો ને પ્રભુ. હાલો હાલો ભલે ભાઈ મળીએ. હાલો સામાન લોડ થઈ રહ્યો છે ગાડીમાં. બધા બેસી ગયા. સામાન સાથે આપણા ભાઈઓ બધા લોડ થઈ ગયા ને હવે બધા બેસશે. અને આ સલાહ સૂચન દેવા આવી ગયા ભાઈ. આખી રાત સૂતો હતો ત્યારે એને યાદ ના આવ્યો તો જય દ્વારકાધીશનું નામ લઈને આપણે ઉપાડી લઈએ. હાલો આ અમારા કાકા પેલા ખાય. કોડીનારથી આવ્યા છે ભાઈ. દ્વારકા પગે જાય છે ભાઈ. અને સાથે બીજા દ્વારકા પગે જાય છે. બહુ મજા આવી ભાઈ. તમે જય દ્વારકાધીશ. આરામથી જાજો, સાઈડમાં રહેજો, કોઈ ગાડીનું ધ્યાન રાખજો ભાઈ. ફાઇનલી દ્વારકા પહોંચી આવ્યા છીએ આપણે. હા, આપણે દ્વારકાધીશની જે ધજા દેખાઈ રહી છે તેમાં બધા દર્શન કરી લો મિત્રો. અહીંયાથી દર્શન કરી લો અને મસ્ત મજાના ગીત વગાડી રહ્યા છે મારા બંને ભાઈ. દ્વારકા મળીએ. ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ અમે સુખ શાંતિથી. અમને પાકું થઈ ગયું કે હુકમ હતો જ. અને તમને ખ્યાલ ના હોય ને તો હજી એક વસ્તુ તમને જણાવું ભાઈ. દ્વારકાનું નામ હોય ને પહેલાં દ્વારાવતી હતું. એ જો હું હજી પણ લખેલો હોય, જો નોટિસ કરો જો દ્વારાવતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હજી કોઈને ન ખબર હોય ને તો જાણી લેજો. એ તો ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ. શ્રી કૃષ્ણ ભગવાનના હુકમથી આજે સૌભાગ્ય મળ્યું છે કે દ્વારકા દર્શન કરવાનો ટાઈમ ને એડજસ્ટ થઈને એમાં મસ્ત મજાના એવા ટાઈમ પર પહોંચી ગયા છે. બાકી બધા મિત્રો આપણે જરાક આગળ ગયા છે. કઈ રીતના તો પાર્કિંગ ચાર્જ છે એ રીતે જરાક જાણવા ગયા છે. ને હું અત્યારે ગાડી હલાવી રહ્યો છું. તમને ખ્યાલ જ છે કે આખા રસ્તા વ્લોગમાં તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે બધા સૂતા છે ને મારે એકલાને ડ્રાઈવ કરવાનો છે. એટલે અહીંયા સુધી આપણે ખેંચી છે. હવે જોઈએ છે આગળ આપણેથી કેટલી ખેંચા છે એટલી ખેંચાશું. બાકી તો જોઈ જ લઈશું. બાકી બધા ડ્રાઈવર છે મારા ભાઈઓ એટલે મને કાંઈ એવી ઉપાધિ નથી. તો અહીંયાથી આ પાર્કિંગમાં અંદર ઘૂસી રહ્યા છીએ. દ્વારકા નગરપાલિકા સંચાલિત પેન પાર્કિંગ. તો અહીંયા પહોંચ્યા છીએ અત્યારે અને પાર્કિંગમાં ગાડી રાખીને મસ્ત મજાના દર્શન કરવાની ઈચ્છા છે. બહુ બધું કાના સાથે વાતું કરવાની છે આપણે. તો વાતું કરવાનો કાન જેટલો આપણે એને ટાઈમ દે એટલો લઈ લઈશું. બાકી ઓલા બે નંગને જોઈ શકો તમે, જો આવે છે આપણે અહીંયા છે ને. હા એ જો ફ્લેક્સ મારતા મારતા આવે છે, જોજો કેસે કંઈ કહ્યું. અરે મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા અમે બધા ભાઈઓએ. બીજા ક્યાં ગયા બીજા મસ્ત મજાના દર્શન કરી લીધા મિત્રો. તમે પણ દર્શન કરી લો ધજાના. દર્શન કરી લો ધજાના. મસ્ત મજાના દર્શન કરી લીધો. અને એવો અમારો સૌભાગ્ય હતો કે ધજા બદલતી હતી ત્યારે દર્શન થયા અમારા. તો બહુ સારું રહ્યું કે દર્શન થઈ ગયા. હજી વિચારી રહ્યા છીએ પહેલાં રૂકમણી માતાજીના મંદિરે જઈએ. ત્યાંથી એવું માનવામાં આવે છે કે મંદિરે જઈએ એના પછી જ આપણું આમ યાત્રા વધે. એટલે ત્યાં સુધી ત્યાં જવાનું છે. એના પછી આપણે આગળ
કઈ રીતના પ્લાન છે એ આપણે એ પ્રમાણે તમને કહેતો રહીશ અને બ્લોગમાં બરકરાર રહેજો. અને અહીંયા સુધી આવી ગયા છો દ્વારકાધીશના દર્શન કરી લેજો. હજી એકવાર તમને ધજાના દર્શન કરાવી રહ્યો છું, તો દર્શન કરવાનું ભૂલતા નહીં. અને બાકી આ ભાઈઓ જો આગળ હાલે છે, ક્યાં જવાનો છે એ લોકોને ખબર નથી. હા, મારે આજ યાદ આવ્યું, મને મારે તુલસી માળા લેવાની હતી મિત્રો, તો એ લઈ લઈએ આપણે. અને તમને પણ બતાવું, તમારે કંઈ લેવાનું હોય તો કમેન્ટ કરી નાખજો, આપણે લઈ લઈશું ડાયરેક્ટ આવશે વિડીયો. ત્યાં સુધી આપણે ઘરે પહોંચી ગયા છું ભાઈ. બીજી વખત લેતા આવશું ને ભાઈ. આ દ્વારકા વાળાનો હુકમ હશે તો ગમે ત્યારે આપણે આવી જશું ભાઈ, એમાં કંઈ મોટી વસ્તુ નથી ભાઈ. આપણો બહુ સૌભાગ્ય છે કે આપણે ધજા બદલતા આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. જો ભાઈ, આ તમારું દર્શન ખરેખર છે ને સફળ થાય. આ દર્શન બહુ સારામાં સારા થાય છે. અત્યારે ધજા બદલી રહી છે ત્યાં, ને મસ્ત મજાના આપણા દર્શન થઈ ગયા છે. મસ્ત ધજા બીજી વાર બદલી રહી છે, જોઈ શકો મિત્રો. તો લાસ્ટ આપણી જે ધજાના દર્શન થયા સ્ટ્રગલ થઈ ગઈ ભાઈ. મસ્ત મજાની ત્રીજી ધજા ચડી ગઈ છે. અત્યારે આવીને 3 ધજા ચડી, એમાંથી એક ધજા આપણે ચડતા જોઈ અને આપણે બદલતા જોઈ. મસ્ત મજાના દર્શને થઈ ગયા આપણા. દર્શન સાથે ધજા પણ બદલતા જોઈ લીધી. અને હા, બહુ પરીક્ષા લીધી ભાઈ. આજે છે ને જે આપણે આયા છે ને અમારો આમ સફળ થયો છે. શું કહો છો, કેવો સફળ થયો આજે? આમ કે ને કે માણસ ત્યારે કે ધજા બદલે ને ખરેખર તમારા દર્શન જ્યાં હોય, તમારો હુકમ હોય ત્યારે તમે આવી શકો ભાઈ. એવી સિચ્યુએશન નથી અમે આવ્યા કેવી રીતના અમારો મન જાણે. અને અમે એટલા ટાઈમની અંદર પહોંચી ગઈ ને, અમે 6-7 કલાકમાં અહીંયા હતા ઓલરેડી. અને ભાઈ એવો નથી ને ગાડી કેટલી ભગાવી હતી. હા, 100 થી વધારે ગાડી નથી હલાવી. એટલે આ રીતના કંઈક હતું ભાઈ. તો આવી રીતના તો હર્ષ ક્યાં ગયો? ફોન કર હર્ષભાઈ ગુમ થઈ ગયા છે. આમ મને ખબર જ હતી ગુમ થશે ભાઈ. મારે માળા લેવાનું. હા, તો મિત્રો હવે દર્શન કરીને આવી ગયા છીએ ગોમતી ઘાટે. જોઈ શકો છો કંઈક આવી લોકેશન છે. અને દરિયો બહુ ભાઈ તોફાને ચડ્યો છે. હજી તમે અહીંયા બાજુમાં જઈને દરિયો દેખાડો કે દરિયો કેવો તોફાને ચડ્યો છે. દરિયો તો રોજ તોફાને જ ચડે છે સાહેબ. આપણે તોફાન ઉપર નથી કરતા. આજકાલ મોસમ જરાક એવું હાલી રહ્યો છે તો દરિયો તોફાન ઉપર છે ને. ભરતીનો ટાઈમ છે અત્યારે, તો બધા અહીંયા અત્યારે નાવા આવ્યા છે ને આપણે જ્યાં કાચી ગોમતી ઘાટને. હા, આજે તો હજી આવશે. ભીડ બહુ છે. આર્યા ભાઈ મળી ગયા ભાઈ. કેમ છો ભાઈ? પ્રભુ મજામાં ભાઈ. આપણા ભાઈ ફેમસ છે ભાઈ અહીંયા દ્વારકામાં. આપણે વાહ એકવાર ડાયલોગ ભાઈ થઈ જાય. હા, પીસું એક નહીં બે પીસું યાર. બોલો પેલા એકવાર ડાયલોગ. અરે યાર ચાલુ જ છે. જય દ્વારકાધીશ. ભાઈ મારા ખાલી 2-3 પ્રશ્નો છે, એના તો જવાબ દેશો ને? પ્રશ્ન પૂછું એ તમને જવાબ દેશો ને? હું તમને નામ બામ કઈ તમારા વિશે જ પૂછું ખાલી. હું તમને એમ પૂછું, મારો કહેવાનો અર્થ આ તમે તમારો વિડીયો વાયરલ દો એના પછી તમને આમ ઘણો ફરક પડી ગયો હશે ને? ઘણો ફરક પડ્યો ને? 100% ભાઈ. હવે અત્યારે તમને સમજી લો કે તમે શરૂઆતમાં અત્યારે કેટલો આમ ક્રાઉડમાં ફરક પડી ગયો છે. બધા અહીંયા આવી તમને આમ પર્સનલી અમે પોતે તમને ગોતવા જાય બધા. આ ભાઈ ઓલા ભાઈ બીજા 2-4 આગળ ડાયલોગ મારે છે. મેં કીધું એ ભાઈ નહીં, મેં કીધું આ ભાઈને અમે ઓળખી. મેં કીધું તમારું નામ શું સાહેબ? કેશવ ચારણ ભાઈ. એમ કેશવભાઈ ચારણ. એમ તો ચારણ આપણે અહીંયા કચ્છમાં તો કચ્છી બોલે, અહીંયા બોલે પણ થોડીક અલગ હોય છે. આમ આવડે થી આમ વધજો છે અહીંયા ઊંઝાઈ જાય ને કે ટેન્શન. હા, એટલે ગઢવી છે. હા, એ બધા આયર આય. એ મામા માણે આ એરિયા બધા આયર જાય રહી ને. ગોર બાપુ હોય તો ભાઈ એમનો અત્યારે કામનો ટાઈમે આપણે બહુ ડિસ્ટર્બ નથી કરવું. 2-3 પ્રશ્નો પૂછવાના હતા. સારી રીતે મસ્ત મજાના પ્રશ્નો પૂછી લીધા છે એમને, ને આપણું કામે થઈ ગયું છે ને એમનો કામ થઈ ગયું. અત્યારે જોઈ શકો ભાઈને આ બધું આવવા પછી ઘણો ફરક પડ્યો. વિડીયો વાયરલ આવવા પછી આ જોઈ લો તમારે. એમના માટે જ પબ્લિક અત્યારે ઊભી છે આટલી, ને એમનું કામ પણ સારું થઈ ગયું છે ભાઈ. એક લાઈફ ચેન્જ કરી શકે છે કોઈ પણ વિડીયો, કોઈ પણ વ્યક્તિની. હવે એમનું કહેવાનું છે કે ઠાકરે કર્યો એ ઠીક. તો વાત સાચી, ઠાકર કરી ઠીક વાત. ભાઈ આ ભાઈએ મને છે ને હેલ્પ કરી હતી. ભાઈને ગોતવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારું નામ ભાઈ? તેજગુણભાઈ. ચારણ તો બા આવડે જ તો બધો કચ્છી.
અરે કાકાનો જ ભાઈ છે. કચ્છી નથી બોલતા તમે? તો યાર બોલ ને કુરેલા તું મુંજાય તો એટલો બોલ બોલ બોલ. હા વચ્ચે છે તો થોડો ઘણો તો ભાવ ઘરે નહીં બોલલાય. અચ્છા બરાબર. ભાઈ અહીં આ ભાઈ ને અહીંયા પણ આવજો 100%. મસ્ત ભાઈ છાસ બનાવે એ ભાઈ ને. હા ઓલા ભાઈ ના ભાઈ છે આ કાકા ભાઈ થાય 100%. જય દ્વારિકાધીશ. ચાલો મળીએ આપણે હવે ભાઈ. હા ભાઈ હા ભાઈ આ મારા મામા વાળો મળી ગયો અમને અહીંયા ચાય ને બધું પીવડાવે. ચાય ને પાણી ને એવું બધું ને સોડા ને એવું બધું પીવડી દઈએ મસ્ત મજાની અમે ચાય સોડા પીધી દઈએ ભાઈ. બીજું કાંઈ તમારે કેવું છે? તમારે કેવું છે કાંઈ બીજું? જય દ્વારિકાધીશ. મિત્રો ભાઈને ત્યાં હજી એટલી ટ્રાફિક છે. હવે ભાઈ પાસેથી આપણે વિડીયો લઈ લીધો મસ્ત મજાનો. આપણે આયા તો કોઈ નથી જોયું ને, આપણે કેટલો મસ્ત લાગુ મળી ગયો. એમાં એમ હું મારો નામ નથી દીધો પણ એમ હું આવ્યો એટલે મારા બહેન બધા આવી ગયા એટલે છાસ બાસ પીવાનું ચાલુ થઈ ગયા ભાઈ. હોઈ શકે એટલે એમનું છાસ ભાઈ બહુ સરસ હતી. એકવાર 100% જઈને એમ ટ્રાય કરજો. એવું નથી કે ભાઈ વાયરલ છે એટલે સારામાં સારી બનાવી છાસ. એક જરૂરથી જરૂર પધારજો. અને આપણે બ્લોગને આવે છે ને અહીંયા એન્ડ કરવાનું વિચારી રહ્યા છીએ. વિચારીને કરીએ છીએ એટલે અહીંયા બ્લોગ જોવા માટે દ્વારકા રહીને છાસનો ધંધો કરીએ. પણ આના માટે છે ને બોલતા શીખવું પડશે. કાળી થાય શું ભેંસનું દોડું દઈએ એવું કઈ કાળી ગાય ને ભેંસ. હા એવું એટલે આપણું કામ નથી. આપણે ઘરમાં શીખાડીએ બરાબર, બ્લોગ કરીએ બરાબર. મારા કલેજા તો મિત્રો આ લોકો વ્લોગ એન્ડ કરવાના એટલે હવે ફાઇનલી વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. મિત્રો અહીંયા સુધી વ્લોગ નિહાળવા માટે તમારો ખૂબ 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 ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વ્લોગ. મળીએ એક નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.